તો ફ્રેન્ડ્સ આપણે લસણવાળી ચટણી લીધી છે। આપણે આમાં મસાલા કરી લેશું। તો આપણે તેમાં હળદર લેશું, ધાણા જીરું પાવડર લેશું અને થોડું પાણી લેશું, જેથી આપણા મસાલા બરે નહીં। ઝાઝુ નથી લેવાનું, આપણે આ ઢીલું થાય ને તેટલું જ પાણી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે શાક બનાવશો ને તો તમને બહુ જ મજા આવશે। કોઈ મહેમાન આવશે તો તમારે ફટાફટ બની જશે અને બટેટાના શાક કરતાં તમને આ શાક રસ સાથે બહુ જ મજા આવશે। તો આપણું તેલ આવી ગયું છે, તો આપણે તેમાં રાઈ નાખશું અને જીરું લેશું અને હિંગ લેશું અને લીમડો લીલું મરચું લેશું। આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે। હવે બધું સતળાઈ ગયું છે। હવે આપણે જે આ મસાલો લીધો છે તે આમાં આપણે નાખી દઈએ, જેથી આપણો મસાલો બરે પણ નહીં અને આપણે આ દાળ નાખી હોય તો દાળે બેસે નહીં। અને હવે ટમેટા નાખી દેશું, આદું નાખી દેશું। હવે આપણે થોડું સાતડી લેશું અને આ સતળાઈ પછી આપણે દાળ નાખી દેશું। આ દાળને તરત જ આપણે કરવાની છે, પલાળવાની નથી બિલકુલ। અને આ દાળ ફ્રેન્ડ્સ તમે બનાવશો ને તો તમારે ઝટ થઈ જશે અને વગર આયોજન વગર તમારે થઈ જશે। અને આપણે હવે આ જે દાળ લીધી હતી ને એ આ એક જ વાટકી આપણે આમાં પાણી નાખવાનું છે, એટલે આપણી દાળ છૂટી અને સરસ થશે। અને આમાં ટમેટાનો ભાગે પણ હોય છે થોડોક, એટલે તેમાંય પણ પાણી હોય છે। અને હવે આપણે આમાં કુકર બંધ કરી દેશું અને થોડુંક સ્વાદ અનુસાર નિમક નાખશું આપણે અને હવે કુકર બંધ કરી દેશું। હવે આમાં એક સીટી વાગી જાય પછી બીજી જરા ભરાય પછી આપણે બંધ કરી દેવાનું છે। આપણે ધીમી ફ્લેમે જ આનો સીટી વગાડવાની છે। તો ફ્રેન્ડ્સ આપણે હવે જોઈ લઈએ કુકરમાં આપણી દાળ થઈ ગઈ છે। જો થઈ ગઈ ને આપણી છૂટી દાળ સરસ થઈ ગઈ છે। આમાં એક સીટી જ લેવાની છે અને થોડી હવા ભરાય એટલે આપણે આને બંધ કરી દેવાનું છે। જો તમે વધારે સીટી વગાડશો ને ફ્રેન્ડ્સ તો તમારે લોંદો થઈ જાય, એટલી છૂટી દાળ નહીં થાય। તો ફ્રેન્ડ્સ મારી દાળ કેવી લાગી તમે કોમેન્ટ કરજો અને એકવાર બનાવજો। અને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। મળીએ